જો તમને હું પૂછું કે બ્લડ ગ્રુપ કેટલા પ્રકારના હોય છે તો સ્વાભાવિક છે કે તમે કહેશો કે AB O જેમાં નેગેટિવ અને પોઝિટિવ હોય છે. પરંતુ શું તમે ક્યારેય બોમ્બે બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું છે? જી હા, આ એક ખૂબ જ રેર બ્લડ ગ્રુપ છે. એવું કહેવાય છે કે ભારતમાં દર 10,000 વ્યક્તિએ માત્ર એક જ વ્યક્તિ આ બ્લડ ગ્રુપનું મળી આવે છે. અને જો વૈશ્વિક સ્તરની વાત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે તો સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 10 લાખ લોકોમાંથી માત્ર 4 લોકો જ વૈશ્વિક સ્તરે બોમ્બે બ્લડ ગ્રુપના મળી આવે છે. આ દુર્લભ બ્લડ ગ્રુપ સૌપ્રથમ વર્ષ 1952માં તે સમયના બોમ્બે એટલે કે અત્યારના મુંબઈમાંથી મળી આવ્યું હતું અને એટલા માટે જ તેનું નામ બોમ્બે બ્લડ ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ બોમ્બે બ્લડ ગ્રુપ એટલે કે BBGને HH અથવા તો OH તરીકે પણ ઓળખવામાં આવે છે. બોમ્બે બ્લડ ગ્રુપમાં એન્ટીજન Hનો અભાવ હોય છે. હવે એન્ટીજન Hનું સર્જન એ એન્ટીજન A અને Bના સર્જનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રોલ ભજવે છે અને એટલા માટે જ A, B કે O બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને આ બ્લડ ગ્રુપ નથી ચડાવાતું કે પછી BBG બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને ના O, A કે B બ્લડ ગ્રુપ ચડાવવામાં આવે છે અને જો આવું થાય તો તેના ગંભીર પરિણામો આવતા હોય છે અને એટલા માટે જ આ રેર બ્લડ ગ્રુપને સંગ્રહ કરવા માટે પણ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.